ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે નોંધ લખીએ છીએ. તો એ નોંધનો પહેલો ટોપિક જે હતો આખો એ આપણે આગળ પહેલો અને બીજો ટોપિક આપણે પૂર્ણ કર્યો. દાખલા તરીકે મેં તમને ગઈ વખતે આ ચલાવ્યું હતું. આ આવર્ત કોષ્ટકનો પહેલો ટોપિક હતો. એના પછી આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો આખો બીજો ટોપિક ચલાવેલો, રીત લાક્ષણિકતાઓ. અને હવે આવર્ત કોષ્ટકનો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ત્રીજો ટોપિક છે, જે મેં તમને છેલ્લે વાત કરી હતી કે ભાઈ એની લાક્ષણિકતાઓ હતી કે એને ગુણધર્મો કરતા વધારે મહત્વ કોને આપ્યું હતું? ગુણધર્મોને આપ્યું હતું. તો મેન્ડેલિફે પરમાણવીય ભાર કરતા કોને વધારે આપ્યું હતું મહત્વ? ગુણધર્મોને વધુ મહત્વ આપ્યું. તો આ કઈ રીતે ખબર પડે બાળકો? તો હવે સમજાવું છું, જરા ધ્યાન આપજો. મેન્ડેલિફે જોયું કે ભાઈ જો પરમાણવીય ભારનો જો ચુસ્ત અમલ કરીએ છીએ આપણે, તો પછી જો આનો ચુસ્ત અમલ કરીએ આપણે, પરમાણુ ભારનો કયો અમલ કરીએ? ચડતા ક્રમનો ચુસ્ત અમલ કરવામાં આવે. કયા ક્રમનો? ચડતા ક્રમનો ચુસ્ત અમલ જો કરવામાં આવે તો પછી શું થતું હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક વર્ગીકરણમાં ગુણધર્મોમાં ક્યાંક ને ક્યાંક અસમાનતા જોવા મળતી હતી. બરાબર છે. તો જો પરમાણુ ભારને વધારે મહત્વ આપવામાં આવતું હતું તો ગુણધર્મોમાં ક્યાંક ને ક્યાંક શું જોવા મળતી હતી? અસમાનતા જોવા મળતી હતી બાળકો. તો એના માટે એને પછી કોને વધારે મહત્વ આપ્યું? ગુણધર્મોને. કઈ રીતે બાળકો? દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ આયોડિન જે છે, આયોડિનનો પરમાણુ ભાર છે, પરમાણુ ભાર 126.9 છે. અને ટેલુરિયમ જે છે એનો પરમાણુ ભાર છે 127.6. હવે હકીકતમાં ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલું કોણ આવે? આ આવે, ને બીજું આ આવે. બરાબર છે. પણ હકીકતમાં શું હતું કે ભાઈ આયોડિન જે હતું, જો આયોડિનને આવર્ત કોષ્ટકની અંદર બાળકો મૂકવામાં આવે, બરાબર છે, તો આયોડિન પહેલું આવે. તો આયોડિન જે છે એ આયોડિન પરમાણવીય ભાર પ્રમાણે ગોઠવીએ તો સેલેનિયમની નીચે આવતું હતું, નીચે આવે. બરાબર છે. એટલે આયોડિનને જો ખરેખર તમે ગોઠવા જાવ તો સેલેનિયમની નીચે આવે. પરંતુ આયોડિનના ગુણધર્મો જે હતા બાળકો, એ આયોડિનના ગુણધર્મો કોને મળતા આવતા? તો આયોડિનના ગુણધર્મો જે હતા બાળકો એ મળતા આવતા હતા. આયોડિનના ગુણધર્મો ક્લોરીન અને બ્રોમિનને મળતા આવતા હતા. ક્લોરીન, બ્રોમિનને મળતા આવતા હતા. બરાબર છે. તો એટલા માટે શું કર્યું પછી? હવે મળતા અને આવતા હતા તો એટલા માટે તકલીફ એ હતી કે ભાઈ આયોડિનને જો ખરેખર ગોઠવવા જઈએ તો આની નીચે આવે, પણ ગુણધર્મો પ્રમાણે ગોઠવવા જઈએ તો પછી ના આવે. હવે હું તમને બતાવું છું આવર્ત કોષ્ટકમાં. દાખલા તરીકે અહીંયા જો ટેલુરિયમ જે છે એ અહીંયા આવે, ખરેખર આયોડિન ક્યાં આવવું જોઈએ? આગળ આવવું જોઈએ. પણ આયોડિન જો અહીંયા તમે મૂકો છો ચડતા ક્રમ પ્રમાણે તો સેલેનિયમની નીચે આવે. પણ આયોડિનના ગુણધર્મો કોના જેવા હતા? ક્લોરીન, બ્રોમિન જેવા. એટલે કર્યું એવું કે ચડતા ક્રમમાં એને મહત્વ ના આપ્યું, ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું. અને આયોડિન ખરેખર અહીંયા આવે એની જગ્યાએ ક્યાં ગોઠવ્યું? બ્રોમિનની નીચે ગોઠવ્યું. અને ટેલુરિયમને એની આગળ ગોઠવી દીધું. કારણ કે ટેલુરિયમના ગુણધર્મો કોને મળતા આવે છે? સેલેનિયમને મળતા આવે છે. તો આવી રીતે એણે ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું છે, ચડતા ક્રમને વધારે મહત્વ આપ્યું નથી. ચડતા ક્રમ પ્રમાણે આયોડિન ખરેખર અહીં આવવું જોઈએ, ટેલુરિયમ અહીં આવવું જોઈએ. પણ આ ગુણધર્મોના કારણે એમાં થોડો ઘણો એમને શું કર્યો હતો? ફેરફાર કર્યો હતો. તો આ એનો મેન્ડેલિફનો આ ત્રીજો ટોપિક છે બાળકો, કે એમણે ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું હતું. હવે આપણે એને આગળ જોઈએ. એનો છેલ્લો મુદ્દો છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો, કે એમણે ભવિષ્યમાં શોધાનારા તત્વોની શું કરી હતી? આગાહી કરી હતી. ભવિષ્યમાં શોધાનારા તત્વોની શું કરી? એમણે આગાહી કરી. તો કઈ રીતે આગાહી કરી? હવે આપણે એની વાત કરીએ બાળકો. તો એમણે આગાહી જે કરી હતી હવે એની થોડી જોઈ લઈએ આપણે. તો ભવિષ્યમાં શોધાનારા તત્વોની આગાહી કરી. તો એમણે છે ને એમનું આવર્ત કોષ્ટક જયારે બનાવ્યું, તમારી બુકમાં જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે ને એ તો બાળકો પાછળથી વૈજ્ઞાનિકોએ બીજા સુધારા વધારા કરીને બનાવેલું છે. હકીકતમાં એ એક્ઝેક્ટલી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક નથી. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એની નીચે એમણે બરાબર છે
આવર્ત કોષ્ટકમાં અમુક જગ્યાઓ ખાલી જગ્યા રાખી હતી. ખાલી જગ્યાઓ રાખી શેના માટે? તો ભવિષ્યમાં શોધાનારા તત્વો માટે. બરાબર છે. તેમણે એલ્યુમિનિયમની નીચે જગ્યા ખાલી રાખી, જેને નામ આપ્યું હતું એકા એલ્યુમિનિયમ. શું નામ આપ્યું હતું? એકા એલ્યુમિનિયમ. બીજી જગ્યા રાખી હતી સિલિકોનની નીચે, અને એનું નામ આપ્યું હતું એકા સિલિકોન. સાહેબ આની નીચે જ કેમ રાખ્યું? કારણ કે એને આગાહી કરી હતી કે ભાઈ નવું તત્વ જે શોધાશે એ એલ્યુમિનિયમના જેવા જ ગુણધર્મો ધરાવતું હશે. સિલિકોનની નીચે પણ તત્વ શોધાશે અને એના ગુણધર્મો પણ સિલિકોન જેવા જ હશે. એટલે સચોટ આગાહી કરી હતી બાળકો. અને પાછળથી એવું થયું બાળકો કે આ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની જગ્યાએ નવા તત્વો શોધાયા. એકા એલ્યુમિનિયમની જગ્યાએ શોધાયું તત્વ એ ગેલિયમ. બરાબર છે. અને આની નીચે શોધાયું જર્મેનિયમ. એટલે કે એમની આગાહીઓ જે કરી હતી એ ખરેખર કેવી પડી હતી? સાચી પડી હતી. એમણે જે જગ્યાઓ ખાલી રાખી હતી એ જગ્યાઓ પ્રમાણે ખરેખર તત્વો શોધાયા હતા. એમણે એ વખતે વણ શોધાયેલા એટલે કે ના શોધાયેલા તત્વો જે છે એમની પણ એમણે આગાહીઓ કરી હતી, અને એ આગાહીઓ પાછળથી શું પડી હતી? સાચી પડી હતી. બીજું એમની એક ખાસિયત હતી બાળકો એના આવર્ત કોષ્ટકમાં કે પાછળથી નિષ્ક્રિય તત્વો શોધાયા. કયા તત્વો શોધાયા? નિષ્ક્રિય તત્વો શોધાયા. એ નિષ્ક્રિય તત્વોની પણ શોધાયા, એની પણ તેને પણ ગોઠવી શકાયા. બરાબર છે. પછી વૈજ્ઞાનિકોએ જેમ જેમ નવા નવા તત્વો શોધાયા એને પણ ગોઠવી શકાયા. તો જુઓ તમને અહીંયા બતાવું છું આવર્ત કોષ્ટકમાં. અહીંયા તમે જુઓ આ જે પહેલો ભાગ છે ને 0 નંબર આપેલો છે. હિલિયમ, આર્ગન, ક્રિપ્ટોન આ બધા મેન્ડેલિફે નથી ગોઠવ્યા, આ પાછળથી ગોઠવેલા છે. તો આ નિષ્ક્રિય તત્વો છે તો એમને પણ ગોઠવી શકાયા સારી રીતે. મેં તમને કીધું તો એમ કે અહીંયા તમે જુઓ ગેલિયમ, એમને એલ્યુમિનિયમ નીચે આ જગ્યા ખાલી રાખી હતી. સિલિકોનની નીચે પણ આ જગ્યા ખાલી રાખી હતી. એમની ભવિષ્યવાણી પાછળથી કેવી પડી બાળકો? સાચી પડી હતી. પણ અત્યારે હાલ આપણે આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ભણવામાં આવતું નથી. કેમ આધુનિક આવર્ત કોષ્ટક ભણવું પડ્યું? તો એનું કારણ પણ હતું બાળકો, આ બુકની અંદર આ ટોપિક આપેલો નથી, એ તમને કહી દઉં છું. તો એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એની અંદર એમના આવર્ત કોષ્ટકમાં પહેલા તો આપણે એમ કહી શકીએ કે અનિયમિતતા જોવા મળે છે. કઈ અનિયમિતતા? તો પરમાણવીય ભારના ચડતા ક્રમમાં અનિયમિતતા જોવા મળે છે. ચડતા ક્રમમાં અનિયમિતતા જોવા મળે છે. કઈ જગ્યાએ? તો મેં તમને કીધું હતું એલ્યુમિનિયમ અને શેમાં? ટેલુરિયમમાં. બરાબર છે. એલ્યુમિનિયમ અને ટેલુરિયમમાં પરમાણુ ભારનો ચડતો ક્રમ જળવાતો નથી, કારણ કે એમણે ગુણધર્મોને વધારે મહત્વ આપેલું છે. બરાબર છે. તો અનિયમિતતા જોવા મળે છે. બીજું કે પ્લેટિનમ અને એયુ, એયુ એટલે સોનું થાય, સોનું, એના ગુણધર્મો કેવા છે? સમાન છે, છતાં એને જુદા જુદા ગોઠવ્યા છે. છતાં જુદા જુદા ગોઠવ્યા. બીજી વસ્તુ પોટેશિયમ અને કોપર, આના ગુણધર્મો અસમાન છે, છતાં ભેગા ગોઠવેલા છે. એમણે ભેગા ગોઠવ્યા. તો આ બધી અનિયમિતતાઓ અને આવું બધું જોવા મળતું હતું. એના કારણે એમનું આવર્ત કોષ્ટક જે છે એ પણ બહુ લાંબો સમય સુધી ચાલ્યું નહીં. તો આપણે પીટી અને એવું તમને બતાવી દઉં. બરાબર છે. પહેલા જો પ્લેટિનમ જે છે અહીંયા ગોઠવ્યું છે. બરાબર છે. અને સોનું જે છે એ છેક અહીંયા ગોઠવેલું છે. અરે ગોલ્ડ. તો એ બેને અલગ અલગ ગોઠવ્યા છે. પછી તમે જુઓ કોપર અને પોટેશિયમ જોડે જોડે ગોઠવ્યા છે. હકીકતમાં આ બંનેના ગુણધર્મો અલગ અલગ છે અને એક જ સમૂહમાં ગોઠવી દીધા છે. તો આવી અનિયમિતતાઓ એની અંદર જોવા મળતી હતી. એના કારણે પછી એમનું આવર્ત કોષ્ટક લાંબુ ચાલ્યું નહીં. તો અહીંયા બાળકો મેન્ડેલિફનો આખો પ્રશ્ન જે છે અહીંયા પૂર્ણ થાય છે. બહુ સરળ છે. બરાબર છે. ટોટલ આપણે જોયું કે એની અંદર 4 ટોપિક થાય છે. બરાબર છે. તો દરેક જણને આવડશે. પહેલો ટોપિક મેં તમને કીધું એમ આ લખવાનો છે, લુથર-મેર અને મેન્ડેલિફ વાળું. બીજો ટોપિક આખું મેન્ડેલિફનું કઈ રીતે બનાવ્યું હતું, રીત કઈ હતી, લાક્ષણિકતાઓ કઈ હતી. ત્રીજો ટોપિક એમણે પરમાણવીય ભાર કરતા ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું હતું, એની વાત કરી મેં તમને. ચોથું ભવિષ્યમાં શોધાનારા તત્વોની એમને આગાહીઓ પણ કરી હતી, એની વાત કરી. આ બુકની અંદર નથી, પણ ક્યાંક એમસીક્યુમાં કે એમાં આવે તો આ ખબર પડે એના માટે ખાસ આ ટૂંક નોંધમાં લખવાની જરૂર નથી, પણ યાદ રાખવું જરૂરી છે બાળકો. ઓકે, બાય સ્ટુડન્ટ.